અરવલ્લીના મોડાસામાં ચાલતી એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની છે. મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે આ ગોઝારી ઘટના બની હતી. ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતા એમ કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા. એમ્બ્યુલન્સ ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અધૂરા માસે જન્મેલા 1 દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જવાતું હતું તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી. મોડાસા પાલિકા અને ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી, જિગ્નેશભાઈ જે અધૂરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા અને ભૂરીબેન રમનભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. એ 4 જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ 3 જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે. જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા. અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર જ ડૉક્ટરશ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું સ્થળ ઉપર કરવામાં આવેલું છે. કયા કારણ પર આગ લાગી? ફોરેન્સિક FSL ને બધું બોલાવેલું છે. એ આવ્યા પછી આગનું ચોક્કસ કારણ જાણવા મળશે.